અમદાવાદ શહેરનો ડાયમંડનો બિઝનેસ મંદીમાં સપડાયો છે। આમ તો યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે ડાયમંડ ઉદ્યોગમાં તેજી આવી જ નથી। ત્યાં હોંગકોંગમાં હીરાની 60 ઓફિસો બંધ થતાં મંદીના વાદળ વધુ ઘેરાયા છે। છેલ્લા કેટલાક દિવસથી કારખાનાના માલિકોને કારખાના અઠવાડિયામાં 3 દિવસ બંધ રાખવાની ફરજ પડી રહી છે। એક સમયે ટેક્સટાઇલમાં મંદીના સપડાયા બાદ હીરા ઉદ્યોગે અમદાવાદને સંભળાવ્યું હતું, પણ આજે એવી હાલત છે કે ખુદ હીરા ઉદ્યોગ મંદીના સપડાયો છે। 20 વર્ષથી હીરાના ધંધા સાથે સંકળાયેલા લલિતભાઈ જણાવે છે કે વર્ષ 2008માં પણ હીરા ઉદ્યોગમાં મંદી આવી હતી, પરંતુ આવી મંદી ક્યારેય જોઈ નથી। અત્યારે અઠવાડિયામાં 3 દિવસ કારખાના બંધ રાખવા પડે તેવી હાલત છે। હોંગકોંગ હીરા ઉદ્યોગ માટે બેસ્ટ સ્થળ કહેવાતું હતું, પરંતુ છેલ્લા 6 મહિનાથી ત્યાં 60 ઓફિસ બંધ થઈ ગઈ છે। પરંતુ જ્યારથી હોંગકોંગમાં હીરાની ઓફિસો બંધ થઈ છે, તેની અસર હજુ આગળ જતાં વધુ ખરાબ થશે તેવું વેપારીઓ માની રહ્યા છે। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।